નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 21 જાન્યુઆરી 2024 આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં નવા જીરુની બજાર કેટલે સુધી જોવા મળી શકે છે, જીરુના ભાવમાં આ વર્ષે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે, ભાવ તળિયે જાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। તો આવનારા દિવસોની અંદર ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ દરમિયાન જીરુના ભાવ કેવા રહી શકે છે, વાયદો જીરુનો કેટલો સુધી પહોંચી શકે છે, કેટલો ઘટાડો થશે, શું જીરુના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થશે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જીરુના ભાવ આ વર્ષે 2024 દરમિયાન કેટલા રહેવાની સંભાવના છે તેની અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો મિત્રો, વાત કરવા જઈએ તો 2023 દરમિયાન જીરુના ભાવ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યા હતા, ત્યારબાદ તેમાં ધીરે ધીરે ઘટાડો થઈને અત્યારે જીરુના ભાવ 6000ની સપાટીએ પહોંચી ગયા છે। તેનું મુખ્ય એ કારણ છે કે આ વર્ષે જીરુનું વાવેતર ડબલ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજસ્થાનમાં હાલની સ્થિતિએ 6,90,510 હેક્ટરમાં જીરુનું વાવેતર નોંધાયું છે, અને જ્યારે આપણા ગુજરાતમાં 5,61,306 હેક્ટરમાં જીરુનું વાવેતર નોંધાયું છે। આમ ગુજરાત અને રાજસ્થાન થઈને કુલ 12.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં આ વર્ષે જીરુનું વાવેતર થયું છે। ગુજરાતમાં ગઈ સિઝનની સરખામણીએ જીરુનું વાવેતર બમણું નોંધાયું છે, જ્યારે રાજસ્થાનમાં પણ 20થી 35% સુધીનું જીરુનું વાવેતર વધ્યું છે। આમ સમગ્ર ભારત દેશની વાત કરવા જઈએ તો 1.5 ગણું જીરુનું વાવેતર વધવાનું એંધાણ લાગી રહ્યા છે। તેના અનુસંધાને અત્યારે બજાર સાવ તળિયે પહોંચવા આવી છે। હજુ જીરુના ભાવ અત્યારે હાલ તો છેલ્લા 8 દિવસથી વધઘટ સાથે ટકેલા જોવા મળી રહ્યા છે। વાયદો પણ જે 60,000 આજુબાજુ તો 60,000 પ્લસ પણ જોવા મળ્યો હતો, તે અત્યારે 30,000ની નીચલી સપાટીએ પહોંચી ગઈ છે, જેમાં NCDX વાયદો તેમજ MCX આ બંને વાયદામાં ગિરાવટ જોવા મળી રહી છે, એટલે જીરુના ભાવ અત્યારે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે। અત્યારે મિત્રો, ખાસ કરીને આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ થતી હોય છે, ત્યાં 4,000થી લઈને 5,000 બોરીની આવક જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે નવી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, તેમજ નવા જીરુની આવક ધીરે ધીરે જોવા મળશે। ત્યારબાદ જીરુમાં આવક વધવાને કારણે હજુ જીરુના ભાવ ઘટે તેવી પરંતુ નિષ્ણાતો ધારણા કરી રહ્યા છે, જ્યારે વેપારીઓ જણાવી રહ્યા છે, અમુક વેપારીઓ સારી પણ સલાહ આપી રહ્યા છે અને ખરાબ પણ માહિતી આપી રહ્યા છે, કારણ કે અમુક વેપારીનું એવું કહેવું છે કે ચીનમાં જો બજાર નીકળશે તો જીરુના ભાવ ઉચકાશે, જ્યારે અમુક કહી રહ્યા છે કે જીરુના ભાવમાં આ વર્ષે તેમજ આવનારા 2025ના સાલની અંદર પણ જીરુના ભાવમાં મંદી રહે તેવી સંભાવના રહેલી છે, કારણ કે તેના આંકડા અનુસાર ઉત્પાદનની વાત કરીએ તો ગયા સિઝનની સરખામણીએ બમણું થવાની સંભાવના છે, 1 કરોડ સુધીની બોરીની આવક આ વર્ષે નોંધાય તેવી ધારણા જોવા મળી રહી છે। પરંતુ મિત્રો, જો આ વર્ષે ઉત્પાદન જેવું થાય તે આવનાર દિવસોમાં જણાશે, પરંતુ અત્યારની સ્થિતિએ તેમાં બે પહેલું છે, કારણ કે વાવેતર ડબલ જોવા મળ્યું છે, તેની સાથે આ વર્ષે જીરુમાં કેવું ઉત્પાદન થાય, કેવો ઉતારો આવે, સાથે જ કેવું જીરું હાલમાં છે, કેટલાને ઉજરું છે, તેની સાથે નુકસાની કેટલી થઈ છે, તેના અનુસાર ઉત્પાદનની ખબર પડશે। રાજસ્થાનમાં પણ ગયા વર્ષની જેમ છેલ્લા દિવસોની અંદર માવઠાને કારણે જીરુનો પાક નાશ થયો હતો, જેના કારણે ગુજરાતની અંદર ભાવ ધીરે ધીરે વધ્યા હતા અને ત્યાંનું જીરું ઓછું આવ્યું હતું, જ્યારે ગુજરાતમાં પણ ઉત્પાદન ઘટ્યું હતું, જેના કારણે જીરું સાવ ઓછું માર્કેટમાં આવ્યું, જેના કારણે ડિમાન્ડ વધી અને ભાવ આસમાને 13,000 સુધીની સપાટીએ આ 2023ના વર્ષમાં નોંધાયા હતા। પરંતુ નિષ્ણાતો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે, પરંતુ અહેવાલ મુજબ વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરુની મુહૂર્તની હરાજી થઈ ચૂકી છે અને મુહૂર્ત ભાવ 9,111 બોલાયા હતા। ગયા વર્ષે 2023 દરમિયાન 51,000 સુધીની હરાજી સૌથી પહેલા મુહૂર્ત ભાવ બોલાયા હતા। અત્યારે મિત્રો, ઊંઝા માર્કેટ યાર્ડની અંદર 5,000થી લઈને 6,500 સુધી બજાર ટકેલી જોવા મળી રહી છે અને વાયદો પણ છેલ્લા 8 દિવસોથી ટકેલો જોવા મળી રહ્યો છે। અને જ્યારે અન્ય માર્કેટ યાર્ડ, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ માર્કેટ યાર્ડ આવી જાય, કચ્છના માર્કેટ યાર્ડો, તેની સાથે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડોની અંદર સરેરાશ બજાર 5,000થી લઈને 6,000 વચ્ચે ચાલી રહી છે। દરરોજ 100 વધે તો 200 ઘટ એવી રીતે ભાવ ચાલી રહ્યા છે। આવનારા નવા જીરુની આવક ન થાય ત્યાં સુધી આવા ભાવ ટકેલા રહે તેવી હાલ તો સંભાવના રહેલી છે, જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર 6,000થી લઈને 7,000 વચ્ચે વધઘટ સાથે બજાર ચાલી શકે છે।
નવી આવકો શરૂ થતાં આવનાર દિવસોમાં ભાવ ઘટવાની પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે ગુજરાતમાં સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, કચ્છ, બનાસકાંઠા જે ઉત્તરનો વિસ્તાર છે સહિતના જિલ્લાઓમાં જીરુનું વાવેતર આ વર્ષે ડબલ જોવા મળ્યું હતું, જ્યારે સૌથી વધુ વાવેતર આ વર્ષે કચ્છમાં થયું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ બીજા પાક વાવ્યા હતા તેનું અમલીકરણ કરીને આ વર્ષે જીરુનો પાક વધુ પસંદ કર્યું છે, કારણ કે તેની ગયા વર્ષે ડિમાન્ડ હતી અને ભાવ આસમાને પહોંચ્યા હતા. એટલા માટે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આપણે વાયદા બજારમાં પણ ધીરે ધીરે ગિરાવટ જોવા મળી રહી છે, સાથે જ આવક પણ થઈ રહી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં નથી. પરંતુ નવી જીરુની આવક શરૂ થતાં ચોક્કસપણે ઘટાડો થવાની સંભાવના છે. સાથે જ મિત્રો વિદેશમાં માંગ કેવી રહેશે, બજાર નીકળશે કે નહીં તે ઉપર રહેલ છે બજાર, કારણ કે ચીનમાં પણ અમુક નિષ્ણાતો જણાવી રહ્યા છે કે બજાર નીકળશે, ત્યાંના વેપારીઓ ગુજરાતમાં આવશે તો ચોક્કસપણે જીરુમાં થોડો વધઘટ થવાની સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને જે ટકેલા ભાવ છે એ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વેપારીઓ ગુજરાતમાં આવી રહ્યા છે, જીરુની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે અત્યારે બજાર ટકેલી જોવા મળી રહી છે. નકર આમાં પણ જીરુના બજારમાં ઘટાડો થાય તેવું ચોક્કસ પરિણામ હાલ તો લાગી રહ્યું છે. ચાર્ટ દ્વારા મિત્રો માહિતી મેળવીએ તો ખાસ કરીને જે MCDX વાયદો છે તે -310 ચાલી રહ્યો છે, જે 26,785 પહોંચ્યો છે. પહેલાની વાત કરવા જઈએ તો પહેલા 2 મહિના પહેલાની અંદર 50,000 ઉપર MCDX વાયદો પહોંચ્યો હતો. લાઈ તમે ચાર્ટ દ્વારા જોઈ રહ્યા છો તે પ્રમાણે છેલ્લા 8-10 દિવસથી વાત કરીએ તો 40,000 જે વાયદો હતો તે નીચે આવીને જ્યારે 25,000 થી 26,000 પહોંચી ગયો છે, જ્યારે એના અનુસંધાને NCDX વાયદો પણ 26,785 પહોંચ્યો છે. વાત કરવા જઈએ તો આમાં પણ -310 ચાલી રહ્યા છે. જે વાયદો 60,000 ચાલી રહ્યો હતો તેમાં ઘટાડો થઈને 26,785 પહોંચી ગયો છે. આમ જોવા જઈએ તો વિદેશી બજારમાં પણ જીરુના ભાવ ઘટી રહ્યા છે, સાથે જ હાલમાં ગુજરાતમાં પણ જીરુના ભાવ ઘટી રહ્યા છે. ત્યાંની અસર અહીંયા જોવા મળી શકે છે, કારણ કે આ વૈશ્વિક આંકડો ગણી શકાય, કારણ કે આના દ્વારા ઓલ ઓવર ભારત દેશ તેમજ વિશ્વની અંદર જીરુની સપ્લાય થતી હોય છે. ડિમાન્ડ ત્યાં વધે તો ચોક્કસપણે ગુજરાતમાં અવશ્ય વધી શકે છે. તેવી જ રીતે વાત કરીએ તો જેમાં ફ્યુચર પ્રાઇસ એટલે કે આવનાર દિવસોની પ્રાઇસની અંદર વાત કરીએ તો જે વાયદો ચાલી રહ્યો છે તેમાં પણ ધીરે ધીરે ઘટાડો ચાલી રહ્યો છે. NCDXની અંદર વાત કરીએ તો જે 27,050 ઉપર પ્રાઇસ ચાલતી હતી વાયદા બજારની તે અત્યારે ઘટીને 26,000 સુધી પહોંચી ગયો છે. અને ચાર્ટ દ્વારા તમે લાઈવ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે છેલ્લા 4-5 દિવસથી જીરુના વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 30,000 જે વાયદો એકવાર ઊંચો જયો હતો, ત્યારબાદ ફરીવાર નીચે આવી રહ્યો છે, ફરી ઊંચો જાય છે, ફરીવાર નીચે જાય છે. એટલે કે ડિમાન્ડ વધતા થોડો વધારો થઈ છે, થોડો ઘટાડો થાય છે. છેલ્લા આપણે ઊંચા માર્કેટ યાર્ડની અંદર જે ભાવ ચાલી રહ્યા છે તે પ્રમાણે કે આજે 6,500 બોલાયા હતા, 2 દિવસ પહેલા 7,100 સુધી પહોંચ્યા હતા. તો એવી રીતે વાયદામાં વધઘટ જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં પણ આવી જ રીતે વાયદો વધઘટ સાથે જોવા મળી શકે છે. આ વર્ષે ચોક્કસપણે 25,000 નીચે પણ વાયદો રહે તેવું પણ નિષ્ણાતો કહી રહ્યા છે. પરંતુ તે આવનાર દિવસોમાં ઉત્પાદન કેવું રહેશે, જીરુના પાક કેવો રહેશે તે પ્રમાણે નક્કી થશે. તો મિત્રો આ અત્યારની જીરુની બજાર વિશેની સંપૂર્ણ માહિતી દર રવિવારે આપણે અપડેટ આપતા રહીશું. આજ માટે એટલું.